રામ કબીર, રામ કબીર, રામ કબીર. સૌને રામ કબીર. શ્રી સદગુરુ કબીર સાહેબના પાવન પર્વે આપણે સૌ ભક્તજનો શ્રી સદગુરુ ચરણમાં વંદન કરતા કરતા આજના શુભ દિનની શરૂઆત કરીએ. હ્યુસ્ટન, સાન એન્ટોનિયો, કોર્પસ અને કિલિન આપ સૌ દૂર દૂરથી વેલીવૃંદના આમંત્રણને સ્નેહથી સ્વીકારી આજના આ પવિત્ર પર્વે સાથે મળી ભક્ત સમાજની વિશેષતાને વંદન કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણા મન અંતરે આનંદની હેલી છે. ખૂબ પ્રસન્નતાથી ગુરુના ગુણગાન ગાવા માટે આપણે સૌ સદભાગી બન્યા છે. ભક્ત સમાજને ભજનોનો વારસો ગળથુથીમાંથી જ મળ્યો છે, જેને લઈને આપણા આચાર, વિચાર કે સંસ્કારોમાં ભજનનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એવું કહેવામાં આવે છે કે માનવ જીવનમાં 5 રીતે સંસ્કારો આવતા હોય છે. પૂર્વજન્મના સંસ્કારો, માતા પિતા દ્વારા વારસામાં મળેલા સંસ્કારો, વાતાવરણમાંથી એટલે કે સમાજમાંથી મળેલા સંસ્કારો, ગુરુમાંથી મળેલા સંસ્કારો અને 5મું આપણા આત્માના સંસ્કારો. આપણા સૌને મળેલા આવા સંસ્કારો દ્વારા આપણે આવા ભજનોના પર્વ ઉજવી શકીએ છીએ. આપણા સદગુરુ કબીરજીએ ઘણી નિડરતાથી સાચી વાતો કરી છે. એમના દોહાઓ દ્વારા માનવ જીવન જીવવાની સંપૂર્ણ કળા વર્ણવી છે. ભક્ત સમાજની પ્રત્યેક ક્રિયા એટલે કે દરેક પ્રસંગોમાં ઈશ્વર સ્મરણ જ હોય છે. એટલે આપણને ઈશ્વર સ્મરણની ટેવ પડી છે. તો આજે આપણે સૌ આખો દિવસ ભજન સુમિરન કરતાં કરતાં સદગુરુની વંદના કરીશું. રામ કબીર. હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. શ્રી સુદેશ આંટી, પંડિતજી આગે આइए. પ્રભાબેન ભક્ત, જ્યોતિબેન ભગત, દક્ષાબેન પરમારથી અહીંયા દીપ પ્રાગટ્ય માટે હાજર. આગળ शांति की ज्योत जगाओ.